ફરીવાર એક નવી ટ્રીક સાથે આવી ગયો છું મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારા પુસ્તકમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો આ દાખલા તરફ જઈએ. હવે આગળ શું કહેવા માંગે છે આ દાખલો. રકમ વાંચે. એક પુસ્તકમાં 50% પાના સફેદ રંગના છે, 40% પાના લીલા રંગના છે, બાકી વધેલા 150 પાના પીળા છે. તો લીલા રંગના કેટલા પાના હશે? એકદમ શોર્ટ ટ્રીક છે મેડમ મિત્રો, અને એકદમ સરળ રીત છે. હવે આમાં કોઈ ગભરાવાની કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અને ડર હોય મગજમાં તો કાઢી જ નાખજો. બરાબર? જો આપણે ટોટલ ટકા કેટલા આવે તો કે 100%. તો આપણે 100% મેળવવાના છે. જો 50% આપ્યા છે, પછી કેટલા આપ્યા છે? 40%. બરાબર? હવે આ પાના આપણને ખબર નથી, પણ તમને કંઈક કહેવા તો માંગે છે આ દાખલો. જો બાકી વધેલા 150, તો અહીંયા જ જવાબ છે મિત્રો. જો 150. આ તો ખબર પડી તમને. આટલી સિક્વન્સ કરો એટલે ગમે તેવા દાખલા ના હોય આ રીતના x y ને z તમે ખાલી 1 મિનિટમાં કે અડધી મિનિટમાં તમે સોલ્વ કરી શકો છો. ચલો હવે કેટલા બચ્યા છે? અહીંયા 100% આપણે કરવાના છે ટોટલ. કેટલા? 100%. 50 અને 40 90 થયા. હવે 10% ખૂટે છે. એટલે કે આ દાખલો તમને એવું કહેવા માંગે છે કે 10% બરાબર 150 પાના થાય છે. તો 40% બરાબર કેટલા? બરાબર? અને 50% બરાબર એ તો આપણે શોધવા નથી, ખાલી આપણે લીલા રંગના જ શોધવાના છે. તો પણ આપણે બધું શોધીશું. બરાબર? હવે આનો લાગશે ચોકડી ગુણાકાર. બરાબર? 40 ગુણ્યા 150 અને છેદમાં 10. જોઈ લેજો મિત્રો. આ શું ઉડ્યું? આ શું ઉડ્યું? બરાબર? 15 ચોક ને 60. ભલે આ 0 ને સાઈડમાં મૂકી દો. અહીંયા 15 ચોક 60. 60 મૂકી દો. કેટલા થયા? 600. તો ઓપ્શનમાં છે 600. છે ને એકદમ સરળ મિત્રો. હજુ રહ્યું કે હજુ આ સાહેબ આપણે ગોતો હોય તો આ 600 હશે. બરાબર? આ 150 છે. 750 થયા. તો 50% કેટલા થયા? 750. હવે ટોટલ પૂછ્યું હોત તમને કે આખી બુક કેટલા પાનાની હશે, તો 750 આ અને 750 આ એટલે 1500. ટોટલ કેટલા પાનાની હશે? 1500. પણ એ આપણે શોધવાનું નહોતું મિત્રો. બરાબર? આપણો જવાબ આવી ગયો 600. 40% બરાબર 600 થાય અને 10% બરાબર 150. બસ તમે રીત શાંતિથી વાંચો, અને તમને કંઈક ખેંચીને કહેવા માંગે છે કે હું અહીંયા છું, મારો જવાબ આ થાય છે, એ તમને કહેવા માંગે છે. બરાબર? દાખલો એટલા માટે આપણે પૂર્ણ કર્યો કારણ કે અહીંયા એક ઓપ્શન પણ આપ્યો છે નન ઓફ ધીસ. આપણો જવાબ તો આવી ગયો, પણ તો આપણે ચેક કરી લેવું સારું પડે. બરાબર? કોઈ ઉતાવળ કરવાની નહીં. ટાઈમ